હવે જઈ તે ગઢ ને એવા જ હવે નાઈ નાઈ ને ક્યાર થાય હે ઊંધું પહેરી લીધું તો મિત્રો ફાઇનલી આવી ગઈ સોડી અને જો મગરા છે મોટા મગરા છે તો હેલો મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં અને બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને ખાસ જણાવવાનું કે આજ છે ઓડિયોનું ઓપનિંગ થઈશ અને શુભ શરૂઆત થઈ સીઝન ચાલુ થઈશ જય માતાજી જય મંગલ તો આજ કેવલ જાસ ખડા શાક લેવા અને હવે કાયમીના વિડીયો આવીએ ને તમને બધા નાસલાના વિડીયો જોવા મળ્યા એટલે તમે બધા વિડીયો પૂરા જોજો ને વિડીયોમાં તો વિડીયોમાં ગીતાને ભૂલાઈ ગયું ચાલો આપણે ફટાફટ ખડા જઈએ બાસ્કા રેડી કરી નાખાય અને ગીતા આજ નેવરી રહે કેમ કે અમારે લવભાઈ છે એ યાત્રા ગયા ચોટીલા અને ભગુડા ને બગદાણા ને મારી મમ્મી હારે ને મારા માનસિંહભાઈ છે અને ભાવેશભાઈ છે બધા છોટા હાથી લઈને જાય ને અમે ઘેર છે તો ચાલો વિડીયો બને રહેજો અને જાય ફટાફટ ખડા ફાઇનલી પૂકી ગયા છે આપણે ખડા અને કેટલા સમય પછી આવી ગયા છે આપણે મેન લોકેશન આપણી બેઠક હોય અને જવું મસ્ત મજાનો દરિયો ને વાતાવરણ છે મસ્તનું અને જવું આમાંથી અડધું ઓળિયું જઈ શક્યું નથી કેમ કે આ પાણી ઓર થઈ ગયું હતું ને એટલે એના ગારામાં બેઠી ગયું હતું છોટી ગયું છું એટલે નીકળે નહીં એટલે અડધું ઓળિયું નથી ગયું અડધું ગયું તો અડધું ઓળિયું ગયું છે એ આવે છે હવે આમથી લાઈનમાં દેખાય જરી અહીંયા હવે બધા લેવાવાળા આવી જાય જવું શાક તો ચાલો ઓડિયો આવે એટલે પાછો વિડીયો ચાલુ કરીએ અને આમ મજા આવે કેમ કે કેટલા દિવસથી ઘેરને ઘેર બેઠા તો વિડીયો એક બનાવવાની મજા આવતી નથી હવે મજા આવીએ તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો એટલે એકથી એક વિડીયો હું ઝડપથી નાખ્યા કરું ચાલો તો ફટાફટ જાય તો મિત્રો ફાઇનલી આવી ગઈ સોડી અને જો મગરા છે મોટા મગરા છે ને લાલજી આવી જશ फिर से एक बार लालजी पापलेट ઉપર નજર છે લાલજી હું કહું લાલજી લેવાસ નહીં જો પાપલેટ આવ્યા મસ્ત મજાના તાજા તાજા અમારે જયંતિભાઈ હું પાપલેટ ખાવા તમારે ખાવા તો લઈ જાવ હા તો જો આ રીતનું મિક્સ માલ છે આજ કોંડિયા ને જીભ ને તુરા ને બધું જો ઓડિયું બધું આવી ગયું લેનમાં આનું ઓપ્શન બોલો હાલો બોલો જિંદગી આગળ આની હેરાજી થવાની છે અમારે જિંદગી આગળ ખભા ઉપર લેવાના છે બસ મારે બોલવું મને ખોટી કરી વેલી તો મિત્રો આ છે જીવતું માછલું જોઉં એનું મોઢું હલેશ અને એક નંબર ફ્રેશ જોઉં એનું મોઢું કઈ રીતના હલેશ ઓડિયું ખાલી થવા માંડ્યું અને આપણે એક બાઈટ તો લીધો શાક તો આગળ બતાવું કેટલું શાક લીધું અને જો હજી ઓડિયું ખાલી થાય છે હજી વીણવાનું છે હજી બધું ઓલા શું કહેવાય મેંદલી ને માંજરી કે અમુક લોકો માંજરી ને દોડી ને એવું બધું છે લાલ દોડી ને તે વીણવાનું છે તો આ જો આ બધા મજા કરે કેમ કે સિઝન ચાલુ થઈ એટલે મોજમાં છે બધા મિત્રો ફાઇનલી આ વીણી નાખીશ મેંદલી ને કાંજી ને દોડી ને એવું બધું આ જે વીણવાનું બાકી છે જો આમાં જીવેશ આમ ઘણી વસ્તુ તો ઘણા માછલા જીવતા હોય જો બીમબ્લાને છે મસ્ત મજાના ગ્યારું બોલો માને કર મારા વ્લોગમાં આવી જાય જો આ ટીસીસમાં ચાલે આવી જાય જો એ જીવેશ લાલો લાલો કઈ કે લાઈટો ઓડિયું બધું ખાલી થઈ ગયું છે હવે ધોવાનું કામ ચાલુ છે જો તો ચાલો ફટાફટ આપણે બાસ્કાને ભરી લઈએ આપણો માલ છે તો આ બધું લીધું જવું આવું બધું છે તો ફટાફટ બાસ્કા ભરી નાખીએ માલ લઈ લીધો ને બાસ્કા ભરી લીધા
ના આપણે કલેજો આવી જાવ જયદીપભાઈ ચીખલીથી સ્પેશિયલ. એને હરાનું ગામ છે ને મારું હરાનું ગામ છે. તો જો આ ખાડીમાં જવા હાટું કેસલા પકડવા હાટું સારો હે. તો આ લઈને હવે ખાડીમાં જવાનો છે. ખારવો ખલાસી છે ને એના માટે લીધું છે. ઓળિયું આજ હવે બધા પાછળ ખેંચી લીધીશ કેમ કે પાણી વહી જાય ને એટલે આમાં રોકાઈ જાય, લાદી જાય. તો સંજયભાઈ ડંગા બે બાસકા પેડાશ. તો ચાલો ફટાફટ જાય ઘેર જઈને મળીએ. આપણી ટાર્ઝન તૈયાર થઈ ગઈ. જાઉં ટાર્ઝનમાં ફૂલ લોટ છે. જો પાણી પિચકારી થાય, બરફનું પાણી ઓગળે એટલે ડાયરેક્ટ નીકળતું જાય, વજન ઓછો થતો જાય. આ લોકો આવી જાય ઓડી ખાલી કરીને. હે ઉલટી કરતો હતો. હા ભાઈ ઉલટી કરતો. લા ખાઈ લીધું હોય. જો એ વેલા ક્યાં નેવરા થઈ જાય ને. આ લોકો હજી જો નાવા બાવાનું ને કરે છે. હવે આગળ નાહીને ખાઈને જાય ને. આ છે ડિજિટલ મોટર. જો આમાં અવાજ આવે. અહીં તડકામાં પ્લેટ મૂકી ને ડાયરેક્ટ ઓટોમેટિક પાણી આવે. જ્યાં સુધી તડકો રહે ત્યાં સુધી સિન્ટેક્સ ભરાઈ જાય ને આનું નાવાનું થઈ જાય ને. જાવ બધા અવાજ તે ગળ ને એવા જ હવે નાઈને ક્યારે થાય. હે ઊંધું પહેરી લીધું તો. ચાલો પેલા ખાવાનું આપ્યો કેલા. ચાલો તો ખાઈ લઈએ. માગી લીધું ખાઈને પછી જાય. તો મિત્રો ફાઇનલી પૂગી જશે ઘેર. અને ઘેર પૂગી જશે તો ગીતા સાપ બનાવી નાખ્યો. તો જો મસ્તનો સા બનાવી નાખ્યો ગીતાવે. તો ફટાફટ પી નાખીએ. અને વરસાદ ફૂલ આવી ગયો હતો રસ્તામાં કેમ કે બંદરમાંથી નીકળ્યો ખડામાં પી ગયો તો વરસાદ આવવા માંડ્યો. ત્યાંથી ભીંજાતો પી ગયો ઘેર. ત્યારે વરસાદ જરાય નથી. જાઉં તડકો આવી ગયો. ખાલી મને વરસાદ આવે છે નેડ્યો છે. તો ચાલો ફટાફટ આગળ બાસકા સાપીને તો ઓલું ઠલાવીએ. તો વિડીયોમાં બને રહેજો મિત્રો. ફાઇનલી જો આપણે એટલો માલ લીધો છે. જો આમાં મેંદલી છે, કાંજી ને ડોડી ને છે બધું મિક્સમાં. આ છે મગરા. આઈસિયામાં બાંધવા હાટો આપણે ખાડીમાં જઈએ ને એ માટે. ને આમાં વેમ કાપેલી છે. આ છે આ શું છે અજામડા કા. તો આને અજામડા કહે. પછી આમાં છે જીવતા ગુમલા. ગુમલા એટલે ને એક નંબર જેણે પાન ખાઈને લાલ છોડ જો પાપલેટને છે. તો આપણી ખરીદી છે આ જેટલી. ને આ છે ઝીંગા. કેટલા દિવસ પછી ઝીંગા જોવા મળે. તો ગીતાને વેસવાની મજા આવવાની છે આજ. આ છે વેમ. ખાડીની વેમ હતી એટલે ગીતા કાપી આગળ આસ્તે આસ્તે. જો એટલું છે તો ગીતા વેચવા જશ. ને આપણે બરફ લઈ આવીએ થોડોક. તો શાક વધે કે ન વધે કંઈ નક્કી ન હોય. ટાણા આગળનું વધે તો પછી બરફ હોય તો કામ લાગે. તો આપણે જઈએ ફટાફટ બરફ લઈ આવીએ. ને આજનો વિડીયો અહીંયા સુધી છે. તો ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.